લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સોલડી ટોલ નાકા પાસે દેહ વેપારના અડ્ડા વચ્ચે મહિલાની હત્યા, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ધાંગધ્રા સોલડી ટોલ નાકા પાસે દેહ વેપારના અડ્ડા વચ્ચે મહિલાની હત્યા, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ધાંગધ્રા હળવદ હાઈવે પર સોલડી ટોલ નાકા પાસે આવેલા અવારુ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી મહિલાની હત્યાની ઘટનાએ સમગ્ર પથકમાં ચકચકાર મચાવી દીધી છે. છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં રાત્રિના સમયે દેહ વેપારનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાથી સ્થાનિકોમાં ચર્ચા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતાં હવે તેનું ભયંકર પરિણામ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે એક મહિલા અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાત એટલી વકરી ગઈ હતી કે આરોપીએ મહિલાને છરીના ઘા મારી દીધા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તેની સાથી મહિલાઓ દ્વારા તરત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સોલડી ટોલનાકા આસપાસનો વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતો બની ગયો છે. અનેક વખત આ બાબતે પોલીસને લિખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જો સમયસર કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ટાળી શકાઈ હોત. આ ઘટનાને પગલે હવે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દેહ વેપાર જેવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસની નિષ્ક્રિયતા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી પાડવા માટે સાથી મહિલાઓને પૂછપરછ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સમયસર કાર્યવાહી કરી શકશે કે પછી આવી દુર્ઘટનાઓ ફરી બનવાની રાહ જોવામાં આવશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.